નમસ્કાર. જ્યારે મલ્ટિપલ માયલોમા જેવું નિદાન સામે આવે ત્યારે સ્વાભાવિક છે કે મનમાં ઘણા સવાલો થાય કે હવે આગળ શું. તો ચાલો આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીએ કે આ સફરની શરૂઆત કઈ રીતે કરવી, કયા પગલાં લેવા જેથી સાચા માર્ગ પર રહી શકાય અને શ્રેષ્ઠ પરિણામ મેળવી શકાય. જુઓ, કોઈ પણ જટિલ બીમારીનું નિદાન થાય ને એટલે મન થોડું ગભરાઈ જાય. એ બહુ સ્વાભાવિક છે. પણ સૌથી સારી વાત એ છે કે આ સફરમાં એક સ્પષ્ટ રસ્તો છે. એક એવો રસ્તો જે દર્દીને કેન્દ્રમાં રાખે છે અને પરિસ્થિતિ પર ફરીથી નિયંત્રણ મેળવવામાં મદદ કરે છે. તો આનો ઉપાય શું છે? એનો ઉપાય એકદમ વ્યવસ્થિત અભિગમમાં છુપાયેલો છે. બસ 3 મુખ્ય વસ્તુઓ પર ધ્યાન આપવાનું છે. સાચી ટીમ શોધવી, સાચા ટેસ્ટ કરાવવા અને પછી સાચી સારવાર નક્કી કરવી. બસ આટલું કરવાથી એક મજબૂત પ્લાન બને છે. આ આખો જે સાચો માર્ગ છે ને એ 3 મજબૂત પાયા પર ટકેલો છે. પહેલું, યોગ્ય ટીમ. એટલે કે એવા એક્સપર્ટ્સ જેમની પાસે આ બીમારીનો બહોળો અનુભવ હોય. બીજું, યોગ્ય પરીક્ષણો. આનાથી જ તો ખબર પડશે કે બીમારી કયા સ્ટેજ પર છે અને સારવાર કઈ દિશામાં લઈ જવી. અને ત્રીજું, યોગ્ય સારવાર. એટલે કે ટીમ સાથે મળીને બેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન બનાવવો. આ 3 વસ્તુઓ એક સાથે કામ કરે છે. તો ચાલો આમાં ઊંડા ઉતરીએ અને શરૂઆત કરીએ પહેલા અને સૌથી અગત્યના પગલાંથી. એ છે સારવાર માટે એકદમ યોગ્ય ટીમ બનાવવી. હવે જુઓ, મલ્ટિપલ માયલોમા જેવી બીમારીઓ થોડી જટિલ હોય છે અને એની સારવાર પણ સતત બદલાતી રહે છે. નવી શોધ થતી રહે છે. એટલે બહુ જ જરૂરી છે કે એવા ડોક્ટરને શોધવામાં આવે જે આ જ બીમારીના સ્પેશિયલિસ્ટ હોય, જેમનું રોજનું આ જ કામ હોય. આ જ સારવારની સફરનો સૌથી મજબૂત પાયો બનશે. તો આ સ્પેશિયલિસ્ટ કોણ હોય? એ હોય છે હિમેટોલોજિસ્ટ અથવા મેડિકલ ઓન્કોલોજિસ્ટ. આ એ ડોક્ટર્સ છે જે ખાસ કરીને મલ્ટિપલ માયલોમા પર જ ફોકસ કરે છે. એટલે લેટેસ્ટ રિસર્ચ શું કહે છે, ટ્રીટમેન્ટના નવા ઓપ્શન કયા છે, એ બધી જ માહિતી એમની પાસે અપ ટુ ડેટ હોય છે. આ જ લોકો આખી ટ્રીટમેન્ટ ટીમને લીડ કરે છે. તો જ્યારે કોઈ ડૉક્ટરને મળો ત્યારે સહેજ પણ સંકોચ રાખ્યા વગર અમુક સવાલો પૂછવા બહુ જ જરૂરી છે. સીધું જ પૂછી શકાય કે મલ્ટિપલ માયોલોમાની સારવારમાં તમારો અનુભવ કેટલો છે? અથવા તમે સામાન્ય રીતે આવા કેટલા દર્દીઓને જુઓ છો? આ સવાલોથી એ વિશ્વાસ બંધાય છે કે આપણે સાચા હાથમાં છીએ. ચાલો માની લઈએ કે એક સારા સ્પેશિયલિસ્ટ મળી ગયા, પણ વાત અહીં પૂરી નથી થતી. હવે આવે છે બીજો અને એટલો જ મહત્વનો મુદ્દો. એ છે ભાગીદારી, એટલે કે ડૉક્ટર અને દર્દી વચ્ચેનો સંબંધ. આ વાત બહુ જ સરસ રીતે સમજાવે છે કે ટ્રીટમેન્ટના નિર્ણયો ફક્ત ડૉક્ટરની ભલામણ પર નથી લેવાતા, પણ એમાં દર્દીના પોતાના જીવનના ધ્યેયો અને એમની પસંદગીઓનું પણ એટલું જ મહત્વ છે. આને કહેવાય સાચી ભાગીદારી, જ્યાં દરેક નિર્ણયમાં દર્દીનો અવાજ સંભળાય. અને હા, સારવાર શરૂ કરતા પહેલાં કોઈ બીજા માયલોમા સ્પેશિયલિસ્ટનો અભિપ્રાય લેવો એ બહુ સારી વાત છે. આનો અર્થ એ નથી કે પહેલા ડૉક્ટર પર ભરોસો નથી. ના, આ તો બસ એક ખાતરી કરવા માટે છે કે જે રસ્તો પસંદ કર્યો છે, જે સારવાર નક્કી થઈ રહી છે, એ બધી રીતે બરાબર છે કે નહીં, એનાથી મનને શાંતિ મળે છે. સારું, તો આપણી પાસે યોગ્ય ટીમ છે, ડૉક્ટર સાથે સારી ભાગીદારી પણ છે. હવે ત્રીજું અને કદાચ સૌથી શક્તિશાળી તત્વ કોણ છે ખબર છે? એ છે પોતે દર્દી, એક માહિતગાર દર્દી. ચાલો જોઈએ કે આ ભૂમિકા કેટલી મહત્વની છે. વિચારો કે સારવાર એક ટીમ ગેમ જેવી છે. જ્યારે દર્દી પોતાની બીમારી વિશે બરાબર જાણે છે, સમજે છે, ત્યારે એ કે ટીમના એક સભ્ય નથી રહેતા, પણ ટીમના કેપ્ટન બની જાય છે. એ સારવાર વિશેની ચર્ચામાં વધુ સારી રીતે ભાગ લઈ શકે છે અને સાચા નિર્ણયો લેવામાં મદદ કરી શકે છે. તો એક અસરકારક ટીમ મેમ્બર કઈ રીતે બની શકાય? બહુ સિમ્પલ છે. પહેલું, પોતાની બીમારી વિશે જાણકારી મેળવો. બીજું, ડૉક્ટરને મળવા જાઓ ત્યારે સવાલોની એક લિસ્ટ બનાવીને લઈ જાઓ. ત્રીજું, સારવાર કે એની આડઅસરો વિશે કોઈ પણ ચિંતા હોય તો ખોલીને વાત કરો. અને ચોથું, જેમ આપણે વાત કરી, બીજા અભિપ્રાય લેવાનો વિચાર જરૂર કરો. આ 4 પગલાં આખી પ્રક્રિયામાં સક્રિય બનાવશે. આખી વાતનો સાર એટલો જ છે કે આ સફરની શરૂઆત એક નાના પગલાંથી થાય છે. એ પગલું છે જાણકાર બનવાનું, સવાલ પૂછવાનો અને પોતાની સારવારમાં એક ભાગીદાર બનવાનું. આનાથી જ પરિસ્થિતિ પર નિયંત્રણ પાછું આવે છે.
તો સવાલ એ છે કે સંભાળ ટીમના વધુ અસરકારક સભ્ય બનવા માટે આજે જ એવું કયું એક કામ કરી શકાય